કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 3 રેસા વિશે વાત કરી હતી કે આપણને રેસાઓ કેવી રીતે મળ્યા છે, ક્યાંથી મળ્યા છે. એમાં આપણે આ ચેપ્ટરમાં ઊન અને રેશમ વિશે શીખવાનું છે. એમાં મેં તમને ઊન આપતા પ્રાણીઓ વિશે આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે ઘેટા છે, બકરી છે, સસલું છે, ઊંટ છે, એવા પ્રાણીઓ ઊન આપે છે. એ પ્રાણીઓ કયા વિસ્તારમાં રહે છે એ પણ સમજાવ્યું હતું. એ ઉપરાંત એ પ્રાણીઓની જે જાતિ છે કે પાખરવાલ છે, બરોબર, એ બધી જાતિઓના નામ પણ જોયા હતા. આજે આપણે આ વિડીયોમાં આગળ ઘેટામાંથી ઊન કેવી રીતે મેળવવામાં આવે છે એ જોવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો. તેમના શરીર પરના વાળને કાપી અને તેના પર પ્રક્રિયા કરીને ઊન બનાવાય છે. હવે આ જે ઊન બનાવવા માટે તો પહેલા ઘેટાઓને પાડવામાં આવે છે. એ ઘેટાઓને આપણે પાડીએ તો ઘેટાઓને પાડી પછી અમુક સમયાંતરે શું કરવામાં આવે છે તો એને કાપી, એના વાળ છે ને કાપી લઈ એમાંથી ઊન બનાવવામાં આવે છે. તો ચાલો આપણે આ પ્રક્રિયા શીખીએ. ઘેટાનું પાલન અને સંવર્ધન. જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. હવે તમે તો આપણા ભારતમાં આવું જોયું હશે, તમારી આજુબાજુ પણ આવું જોયું હશે કે કેટલાક ભરવાડો છે ઘેટાના ટોળા લઈ, ઝુંડ લઈ અને નીકળતા હોય છે એને ચરાવવા માટે, બરાબર ને? તો ક્યાં ક્યાં જોવા મળે છે ઘેટાનું પાલન સંવર્ધન? તો જમ્મુ કાશ્મીર, આ ભારતના રાજ્યો છે જે તમે નકશામાં જોઈ શકો છો. તમે એસએસમાં ભણો છો, તમારે નકશો આવે કયું રાજ્ય ક્યાં આવેલું તમે જાણો જ છો. 7મા ધોરણમાં એટલે એટલી તો ખબર જ હશે. તો ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. ઘેટું શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટા હવે એ ઘેટાના ખોરાક વિશે વાત કરીશું કે ઘેટું શું ખાય. તો ઘેટું શાકાહારી છે. એ વનસ્પતિના પાંદડા ખાશે અને ખોરાક ખાશે. એ ઉપરાંત તમે અહીંયા જોશો કે ઘેટાને પાડનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ આપે છે, આપણે જે દાળ ખાઈએ એ ઉપરાંત મકાઈ, જુવાર આપે છે જે અનાજ છે, ફળ આપે તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. જેમ આપણને શરીરને પોષક તત્વો જરૂરી છે એમ ઘેટાને પણ એવો ખોરાક આપવો જરૂરી છે. તો વધારે પ્રમાણમાં એનો બુદ્ધિ વિકાસ સારો થાય અને ઊનના રેસા વધારે પ્રમાણમાં મળે. ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ફળ એટલે કે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલો પદાર્થ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. હવે ઘણી બધી એવું હોય છે પ્રક્રિયાઓ કે એમાં રાસાયણિક પ્રક્રિયા કરી જે કચરો વધે છે ખોળ જેવો, એ ખોળ પણ ઘેટાઓને ખવડાવતા હોય છે. પછી અમુક બીજ હોય એમાંથી તેલ કાઢી જે પદાર્થ વધે છે એ પદાર્થનો ખોરાક તરીકે ઘેટા ઉપયોગ કરતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. હવે શિયાળાની વાત થઈ. જેમ શિયાળામાં આપણે શું પહેરીએ? સ્વેટર પહેરીએ. કેમ? તો ઠંડીથી રક્ષણ મેળવવા. એવી જ રીતે ઘેટાઓ છે. હવે એ ઘેટાઓને પણ શિયાળામાં ક્યાં રાખવામાં આવે? ઘરની અંદર. તમે અહીંયા જોઈ શકો છો એનો અનાજ, ખોરાક છે, અનાજ છે, પાંદડા છે, સૂકો ચારો છે, અંદર રાખવામાં આવે તેને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. કોષ્ટકમાં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે. હવે આ જે કોષ્ટક તમે અહીંયા જોઈ શકો છો એ કોષ્ટક એમાં જાતિનું નામ છે, ત્યારબાદ ઊનની ગુણવત્તા છે,
એ આપેલું છે અહીંયા. તો અહીંયા તમે જુઓ, અહીંયા જે પહેલી જાતિ છે લોહી, તો લોહીનું ઊનની ગુણવત્તા કેવી હોય? તો સારી ગુણવત્તાવાળું ઊન હોય. અને લોહી જાતિ ક્યાં જોવા મળે ઘેટા? તો રાજસ્થાન અને પંજાબમાં જોવા મળે છે. ત્યારબાદ બીજું છે કે રામપુર બુશાયર, એ પણ ઘેટાની જાતિના નામ છે. તો રામપુર બુશાયરમાંથી મળતું ઊન કેવા રંગનું હોય? કથ્થાઈ રંગનું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ એ ક્યાં જોવા મળશે? તો ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ, જે પહાડીવાળા વિસ્તાર છે. ત્રીજું છે નાલી, એને નલી પણ કહેવાય. આ ઘેટાના નામ છે, એના પ્રકાર છે જાતિના. એને ગાલીચાનું ઊન, આપણે જે ગાલીચા મખમલી બનાવતા હોઈએ છીએ, મળતા હોય છે, એ ઊન શેમાંથી મળે? નાલી નામના ઘેટામાંથી, એની જાતિમાંથી. તો એ ક્યાં જોવા મળે? તો રાજસ્થાન, હરિયાણા, પંજાબ, 3 રાજ્યોમાં જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે બાખરવાલ, એની ચોથી જાતિ. તો શાલના વણાટ માટે ઊન, જે શાલ હોય છે એની વણાટ માટેની ઊન પણ ક્યાં કઈ જાતિમાંથી મળે? બાખરવાલ. અને એ ક્યાં જોવા મળે? કયું રાજ્ય? તો જમ્મુ અને કાશ્મીર. ત્યારબાદ છે મારવાડી. તો મારવાડી એ કયું પ્રકારનું ઊન આપે? બરછટ ઊન. અને ક્યાં જોવા મળે? ગુજરાત રાજ્ય. પછી પાટણવાળી, તો મોજા, ગંજી જેવો હોશિયારી, આપણે મોજા પહેરીએ છીએ. પછી બાળકો, જે બોયઝ હોય છે, નાના બાળકો, એ ગંજી પણ પહેરતા હોય. એવી હોશિયારી માટે પણ ઊન આપે છે. પણ તો પાટણવાળી. અને કયા રાજ્યમાંથી? તો ગુજરાત. તો તમને એવું પૂછવામાં આવે કે ગુજરાતમાં જોવા મળતી ઘેટાની 2 પ્રજાતિના નામ આપો. તો ગુજરાતમાં જોવા મળતી 2 પ્રજાતિ કઈ? મારવાડી અને પાટણવાળી. પછી એવું પૂછાય કે કયા પ્રકારના ઘેટામાંથી ગાલીચાનું ઊન મેળવાય છે? તો તમે અહીંયા જોશો, નાલી પ્રકારની જાતિમાંથી ગાલીચાનું ઊન મેળવાય છે. પછી ગાલીચાનું ઊન મેળવાતા ઘેટા કયા રાજ્યમાં જોવા મળે? તો ગાલીચાનું ઊન મેળવાતા ઘેટાઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં જોવા મળે. એ ઉપરાંત કથ્થાઈ ઊન કયા પ્રકારના ઘેટામાંથી મળે? તો રામપુર બુશાયર. પછી એવું પૂછાય કે રાજસ્થાન અને પંજાબ રાજ્યમાં કયા પ્રકારની ઘેટાની જાતિ જોવા મળે? તો લોહી. તો આવી રીતે તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો એના જવાબ આવડવા જોઈએ. કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત પણ દર્શાવેલા છે. લોહી જાતિના ઘેટામાંથી સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. આ જાતિના ઘેટા રાજસ્થાન અને પંજાબ રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. રામપુર અને બુશાયર ઘેટામાંથી કથ્થાઈ ઊન પ્રાપ્ત થાય છે. તેઓ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. તમે ત્યાં ઊન જોઈ શકો છો, એ ઊનનો રંગ પણ દેખાય છે. નાલી જાતિના ઘેટામાંથી ગાલીચાનું ઊન મેળવવામાં આવે છે. આ જાતિના ઘેટા રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હોય છે. હવે ગાલીચા આવા તમે જોયા હશે, ગૃહોમાં હોય છે. તો એની બનાવટ માટે કયા પ્રકારનું ઘેટાની પ્રજાતિમાંથી ઊન મેળવાય? નાલી. કયા રાજ્યમાં? પંજાબ, રાજસ્થાન અને હરિયાણા. બાખરવાલ ઘેટામાંથી શાલના વણાટ માટેનું ઊન પ્રાપ્ત થાય છે. આ જાતિના ઘેટા જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે. હવે શાલના વણાટ માટે કયા પ્રકારના ઘેટા? બાખરવાલ. ક્યાં જોવા મળે? જમ્મુ અને કાશ્મીર. મારવાડી ઘેટામાંથી બરછટ ઊન મળે છે. પાટણવાળી ઘેટામાંથી મોજા, ગંજી વગેરે જેવી હોશિયારી માટેનું ઊન પ્રાપ્ત થાય છે. હવે પાટણવાળીમાંથી શું મળશે? ઊન અને હોશિયારી માટેનું ઊન છે. આ બંને જાતિઓ ગુજરાત રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂંવાટી હોય છે, જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. હવે કેટલીક ઘેટાની પ્રજાતિ છે એમાં ઘાટી રૂંવાટી હોય, તો એમાં મોટા પ્રકારની સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થાય છે. બરાબર? જેમ કે પહેલા આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જે સુંવાળા વાળ ધરાવતા ઘેટા હોય, એ સુંવાળા વાળ ધરાવતા ઘેટાને પસંદ કરવામાં આવે તે પ્રક્રિયાને શું કહેવાય? પસંદગીલક્ષી સંવર્ધન.
ધન. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેના વાળને કાપવામાં આવે છે. હવે તમે જાણો છો કે જેમ આપણા વાળ વધી જાય તો આપણે કપાવા જઈએ છીએ, તેમ ઘેટાના વાળ વધી જાય એટલે આપણને શું આપે છે? ઊન આપે. તો એના પણ શું કરવામાં આવે છે? વાળ વધે ત્યારે વાળને કાપવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા. સ્વેટર ગૂંથવા. હવે આ જે રેસાઓ છે એ રેસાઓને ઊનમાં કેવી રીતે ફેરવવામાં આવે છે? તો એના માટે તબક્કા છે એ પ્રક્રિયા આપણે જોઈશું. આમાંથી વપરાતો ઊન કે શાલ વણવા માટે વપરાતો ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબના સોપાનો ધરાવે છે. આ જે પ્રક્રિયા છે કે જેમાંથી બને છે એ તબક્કા આપેલા છે, સોપાન આપેલા છે કે કેવી રીતે ઊન મેળવાય છે. તો સૌપ્રથમ કાતરણી, ત્યારબાદ ઘસવાની પ્રક્રિયા, ત્રીજું છે વર્ગીકરણ, ચોથું છે ઊનના દોરાઓ બનાવવા માટે તૈયાર કરવા, પાંચમું છે ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવા અને છઠ્ઠું છે ઊનના રેસાઓને સીધા કરવા. સોપાન એ. ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે. હવે તમે અહીંયા જુઓ કે જે ઘેટાની રૂંવાટી છે એને ઉતારી લેવામાં આવે તે પ્રક્રિયાને શું કહેવાય? કાતરણી. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. હજાર આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે. હવે ગરમીની ઋતુમાં જ કેમ વાળ કાપવામાં આવે? તો તમે જાણો છો કે શિયાળામાં ઘેટાના વાળ જો કાપી લેવામાં આવે તો તેને ઠંડીથી રક્ષણ મળે નહીં, હૂંફ પૂરી ના પડે. એટલા માટે ઉનાળામાં એને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂર હોતી નથી. એટલે ઉનાળામાં જ્યારે વાળ વધી જાય ત્યારે તેને કાપવામાં આવે છે, શિયાળામાં કાપવામાં આવતા નથી. કે જેથી તેમના શરીર પરનું વાળનું રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે ગરમીમાં આરામથી જીવંત રહી શકે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે તે પિતાજી દાઢી કરે છે તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. હવે આ જે ચામડી છે એનું ઉપરનું સ્તર તમે જુઓ કે વાળ કાપી લીધા પછી તમે જોઈ શકો છો તો શેનું બનેલું હોય? મૃત કોષોનું બનેલું હોય છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. સોપાન 2. ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. હવે બીજી પ્રક્રિયા છે. એ બીજી પ્રક્રિયામાં વાળ તો બધા લઈ લીધા, એ વાળને સારી રીતે ધોવામાં આવે જેનાથી ચીકાશ, ધૂળ અને મેલ શું થાય? નીકળી જાય. જેથી તેમાંથી ચિકાશ, ધૂળ અને મેલ નીકળી જાય. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે. હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે. તો પહેલા આપણે જોયું કાતરણી, એમાં વાળ કાપવામાં આવે. બીજી પ્રક્રિયા જોઈ ઘસવાની પ્રક્રિયા કે જેમાં જે વાળ હોય એ વાળને બરાબર ધોવામાં આવે છે. સોપાન 3. ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે, જ્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે.
હવે બધા પ્રકારના વાળ તો ઘેટાના ઉતારી લીધા, પણ જે ઘેટાના વાળ હોય એ અલગ અલગ પ્રકારના હોય એટલે એનું શું કરવામાં આવે? વર્ગીકરણ. તો વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે અને કારખાનામાં શું થાય? એ વાળ પ્રમાણે એનું વર્ગીકરણ થાય છે. હરા, ડાઘાવાળા તથા ઓછી ગુણવત્તાવાળા ઊંડા રેસાઓને દૂર કરવામાં આવે છે અને બાકીના રેસાઓને તેમની ગુણવત્તા પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. હવે બે પ્રકારે મુખ્ય હોય, એક તો સારા હોય, એક ખરાબ ગુણવાળા. તો જે ખરાબ ડાઘાવાળા છે, ઓછી ગુણવત્તાવાળા ઊંડા રેસા હોય એને અલગ કરી દેવામાં આવે. જે સારા રેસા હોય એમને એ પ્રમાણે વર્ગીકરણ કરી રાખવામાં આવે છે. ઊંડા રેસાઓને તેમની મજબૂતાઈ, કોમળતા, વળાંક, લંબાઈ અને રંગના આધારે તોલવામાં આવે છે. તો આ જે વર્ગીકરણ થયું એ વર્ગીકરણ શેના આધારે થાય છે? તો એની મજબૂતાઈ કેવી છે, ત્યારબાદ એની કોમળતા, કેટલું સુવાળું છે, વળાંક સીધું છે, વળાંક દેખાય, પછી લંબાઈ છે એની કેટલી, રંગ આધારે એના વર્ગીકરણ કરવામાં આવે છે. સોપાન 4. નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહે છે. હવે અહીંયા બરની વ્યાખ્યા આપેલી છે કે બર એટલે શું, બર કોને કહેવાય? તો નાના નાના રૂવાટીવાળા જે તંતુઓ હોય એ તંતુઓને બર કહે છે, જ્યાં ઊનના રેસામાં જોવા મળે છે. તો યાદ રાખજો, બર એટલે શું? તેમની વાળમાંથી કાઢી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીકવાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. રેસાઓ પર ફરી ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવવામાં આવે છે. હવે આ ઊન દોરાઓ બનાવવા માટે તૈયાર હોય છે. સોપાન 5. ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. હવે તમે સોપાન 4 સુધી જોયું કે રેસાઓને શું કર્યું? ધોઈને પછી અલગ અલગ વર્ગીકરણ કરી અને સૂકવી દીધા. સૂકવી દીધા બાદ સોપાન 5માં તેને અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. કારણ કે ઘેટા તથા બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા, કથ્થઈ તથા સફેદ હોય છે. હવે વાળ હોય એના અલગ અલગ રંગ હોય છે, એટલે કાળા, કથ્થઈ, સફેદ. તો એના માટે થઈ એને શું કરવામાં આવે છે? રંગવામાં આવે છે. સોપાન 6. હવે ઊંડા રેસાઓને સીધા કરવામાં આવે છે. તેમને ઉડવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. આ જે લાંબા રેસાઓ હોય છે એ લાંબા રેસામાંથી કયું સ્વેટર, એનામાંથી ઊનમાંથી સ્વેટર તૈયાર કરવામાં આવે છે. આપણે જોઈએ છે સ્વેટરના અલગ અલગ પ્રકાર હોય છે. અમુક સ્વેટર એકદમ જાડા હોય, બરોબર, કારણ કે એમાં ઊન સારી ગુણવત્તાવાળું હોય છે. અમુક સ્વેટર એકદમ પાતળા હોય, તેમાં ઠંડી વધારે લાગે, તો એમાં ઊન કેવું હોય? ઓછી ગુણવત્તાવાળું. જ્યારે ટૂંકા રેસાઓને કાપીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. ઊનમાંથી જે કપડાં બને છે એ નાના રેસાવાળા હોય અને સ્વેટર બને કેવા હોય? મોટા રેસાવાળા, લાંબા રેસાવાળા. વ્યવસાયિક સંકલ્પ. આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક વ્યક્તિઓ માટે આજીવિકાનું એક અગત્યનું સાધન છે. પરંતુ ઊનના વર્ગીકરણનું કામ જોખમ ભરેલ છે, કેમ કે તે કરનારને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે. હવે દરેક પ્રકારના ઉદ્યોગ હોય એ ઉદ્યોગોમાં કેવું હોય છે કે અલગ અલગ પ્રકારના રોગ થવાની સંભાવના રહેતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઊન એ ઉદ્યોગ સાથે સંકળાયેલ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને ક્યારેક એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે છે, જે લોહીના ઘાતક રોગનું કારણ બને. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બંને. કયા બેક્ટેરિયા? એન્થ્રેક્સ. જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે. આ રોગને સોર્ટર્સ રોગ કહે છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારીગરો માટે આ વ્યવસાયિક સંકટ કહેવાય. હવે જે કારખાનાઓમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એ લોકો માટે આ સંકટ કેવું કહેવાય? વ્યવસાયિક સંકટ થાય છે.
બુઝોને નવાઈ લાગે છે કે શા માટે કોઈ વાળને ખેંચે તો તે દુખે છે, પરંતુ જ્યારે તે વાળ કપાવવા જાય છે ત્યારે દુખાવો થતો નથી. હવે તમે ભાઈ બહેન હો નાના, એકબીજાના વાળ ખેંચો તો શું થાય? દુખે. પણ આપણે વાળ કપાવવા જઈએ તો આપણને દુખતું નથી. એવું કેમ થાય? તો અહીંયા આપણે જોઈશું. વાળની રચનામાં મૂળ અને મૂળ સાથે જોડાયેલી તંતુ જેવી રચના હોય છે, જેને શાફ્ટ કહે છે. હવે આ જે છે ને એ વાળનો એક નમૂનો છે. આપણા હાથ પર, માથા પર જે વાળ ઉગે છે એ વાળ ચામડીમાંથી આવી રીતે બહાર નીકળે છે. આ એની આકૃતિ છે. જેમ દરેક આકૃતિ આવે એમ આ વાળની રચના છે. એમાં નીચે શું હોય? મૂળ, અને જે ભાગ હોય એને કહેવાય શાફ્ટ. તો શાફ્ટ એટલે શું? તો વાળની રચનામાં મૂળ અને મૂળ સાથે જોડાયેલી તંતુ જેવી રચના હોય છે, જેને શાફ્ટ કહે છે. જ્યારે કોઈ વાળને ખેંચે તો દુખે છે, કારણ કે વાળને ખેંચતી વખતે વાળ મૂળમાંથી ખેંચાય છે. મૂળ સાથે જોડાયેલી ચેતાઓ દુઃખની સંવેદના અનુભવે છે. જ્યારે વાળ કપાવવા જઈએ ત્યારે વાળ મૂળમાંથી ખેંચાતા નથી, તે શાફ્ટથી કાપવામાં આવે છે. હવે તમે જોયું કે મૂળ સાથે જો ખેંચવામાં આવે તો આપણને ચેતાઓ જોડાયેલી હોય છે મૂળ સાથે નીચે. તો એ ચેતાઓ દુઃખની સંવેદના અનુભવી શકે. પણ શાફ્ટમાંથી જો કાપવામાં આવે તો ઉપરથી જ કાપવામાં આવે, એટલે ત્યાં આગળ કોઈ દુઃખ આપણને દુખતું નથી અને કોઈ એવો અનુભવ પણ થતો નથી. તેમાં ચેતાઓ અને રુધિર વાહિની હોતી નથી, એટલે કે તે મૃત હોય છે, જેથી વાળ કપાવવા જઈએ ત્યારે દુખાવો થતો નથી. હવે જે ચેતાઓ અને રુધિર વાહિની છે એ કેવી હોય છે? મૃત હોય. એટલે ત્યાં આગળ શાફ્ટમાં કોઈ દુખાવો થતો નથી. બુઝોને વળી એ વાતથી પણ નવાઈ પામે છે કે શિયાળામાં સુતરાઉ કપડાં શા માટે ઊનના કપડાની જેમ આપણને ગરમી ઊંઘ આપતા નથી. સુતરાઉ કપડાં શોષક, ઠંડા અને પાતળા હોય છે, અને તેના રેસાઓ વચ્ચે અવકાશ હોય છે. હવે સુતરાઉ કપડાં છે એ કેવા હોય? શોષક, ઠંડા અને પાતળા હોય. તેના રેસા વચ્ચે શું હોય? અવકાશ હોય. એટલે શું થશે કે હવાની અવર જવર થઈ શકે. એટલે આપણે ઉનાળામાં કેવા પ્રકારના કપડાં પહેરીએ છીએ? સુતરાઉ કપડાં શરીરની ઉષ્માનો બહાર નિકાલ કરે છે, તેથી ઊનના કપડાની જેમ આપણને ગરમી ઊંઘ આપતા નથી, એટલે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં ઉષ્માના મંદ વાહક છે, તે તેના રેસાઓ વચ્ચે હવા પકડી રાખે છે. હવે ઊનના કપડાં છે ક્યારે પહેરીએ આપણે? શિયાળામાં. કેમ? તો ઊનના કપડાં ઉષ્માના કેવા? મંદ વાહક, અને એના રેસાઓ વચ્ચે હવા પકડી રાખે, એટલે આપણને ઠંડીથી શું મળે છે? રક્ષણ મળે. એટલે શિયાળામાં ઊનના કપડાં ગરમી અને હૂંફ આપે છે. પ્રવૃત્તિ: તમારા વર્ગના મિત્રો સાથે ચર્ચા કરો કે શું મનુષ્ય માટે ઘેટાઓને પાળવા અને પછી ઊન પ્રાપ્ત કરવા માટે તેના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે. ઘેટાઓના વાળને કાપીને ઉતારી લેવા યોગ્ય છે, કારણ કે જે રીતે આપણે વાળ કાપીએ છીએ તે જ રીતે ઘેટાઓના વાળને કાપવામાં આવે છે. આમ કરવાથી ઘેટાઓને નુકસાન થતું નથી, તેમજ ઊન કે વાળ ઝડપથી ઉગે છે. ઘેટાઓના વાળને ઉતારવામાં ન આવે તો ઉનાળા કે ભેજવાળી ઋતુમાં તે અકળામણ કે અસ્વસ્થતા અનુભવે છે. ઘેટાઓના વાળને કાપીને ઉતારી લેવા એ ગુનો નથી. રેશમ: સિંહના રેસા એ રેશમ પર પ્રાણીજ રેસા છે. તો આ વિડીયોમાં તમે માહિતી જોઈ ઊન વિશે, કે ઊનનો ઉપયોગ ક્યાં થાય, એ ઉપરાંત જે ઊન મેળવ્યું પ્રાણી ઘેટામાંથી એમાં પણ પ્રક્રિયા કરી કેવી રીતે કાપડ બનાવવામાં આવે છે, કયા તબક્કા છે, કાતરણી છે, ઘસવાની ક્રિયા છે, વર્ગીકરણ છે, છેલ્લે જે પ્રક્રિયા કરી રંગીને એમાંથી રેસા બનાવવામાં આવે છે. હવે આગળના વિડીયોમાં આપણે આગળની માહિતી જોઈશું. થેન્ક યુ.